તમારે એક નિબંધ લખવાનો છે અને તેના બદલામાં તમને ખૂબ સારી રકમ મળી શકે એવું છે. જો તમારો પ્રથમ ક્રમ આવે છે તો 51,000, દ્વિતીય ક્રમ આવે છે તો 21,000 અને તૃતીય ક્રમ આવે છે તો 11,000. નમસ્કાર, આપની સાથે હું દર્શિત. રાજકોટમાં આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અને NSUI દ્વારા એક પ્રેસ કરવામાં આવી, જેમાં એવું કહેવામાં આવ્યું કે અમે લોકોના સજેશન અને સૂચન મગાવવા માંગીએ છીએ. કોના માટે? તો કે RMC માટે. એ લોકોના જણાવ્યા અનુસાર RMCમાં ઘણો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. તો એ ભ્રષ્ટાચારને કઈ રીતે અટકાવી શકાય અને કઈ રીતે વધુ સારું સુશાસન આપી શકાય, આ મુદ્દા ઉપર 1500 થી 2000 શબ્દમાં તમારે એક નિબંધ લખવાનું છે. નિબંધ તમારે લખવાનો અને એ નિબંધની એમના તજજ્ઞો દ્વારા ચકાસણી કરવામાં આવશે. એટલે કે કોના? કોંગ્રેસના. એ તપાસી પ્રથમ, દ્વિતીય અને તૃતીય 3 ક્રમાંક જાહેર કરવામાં આવશે અને નક્કી કરેલી રકમ ઇનામ એટલે કે ભેટ રૂપે આપવામાં આવશે. આ સિવાય જેટલા લોકોએ ભાગ લીધો છે એ દરેકને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. સમગ્ર માહિતી આપવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતા ડોક્ટર રાજદીપસિંહ જાડેજાએ રાજકોટ ખાતે એક મહત્વની પ્રેસ કરેલી હતી. હવે તમે નિબંધ લખી લ્યો છો તો તમારે ક્યાં પહોંચાડવાનો રહેશે તેનું એડ્રેસ હું આપને આપી દઉં. તો કે યાજ્ઞિક રોડ, પિંક પોઈન્ટ, 3જો માળ, 302 નંબરની ઓફિસમાં તમારે પહોંચાડવાનું રહેશે. જો તમે રૂબરૂ આપવા જાઓ છો તો સવારે 10 થી સાંજના 6 સુધીનો સમય છે. તમે રૂબરૂ આપી શકો છો અથવા તો તમે કુરિયર પોસ્ટ દ્વારા પણ તમે ત્યાં મોકલાવી શકો છો. અલગ અને એક નવો વિચાર છે, નવો પ્રયોગ છે. હજારો લોકોના મંતવ્યો મળવાના છે. જોઈએ શું થાય છે, કેવો લોકોનો મિજાજ છે, કેટલા લોકો પાર્ટિસિપેન્ટ થાય છે, શું લખી અને શું મોકલાવે છે, એ તો આવનારો સમય બતાવશે. અહીં ડોક્ટર રાજદીપસિંહે એક બહુ મહત્વની વાત કરી કે રાજકીય ક્ષેત્રે આક્ષેપ, પ્રત્યાક્ષેપ વગેરે થતા રહેતા હોય છે, પરંતુ અહીં અમારો ઉદ્દેશ્ય એ છે કે લોકોના સજેશન્સ મગાવવામાં આવે. એટલે કે ખાસ કરીને RMCમાં ચાલતા ભ્રષ્ટાચારને કઈ રીતે અટકાવી શકાય અને કઈ રીતે વિશેષ સુશાસન આપી શકાય, એ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. તો એના માટે અમે લોકો એક આ નવતર પ્રયોગ કર્યો છે એવું ડોક્ટર રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. તો બસ, જો આપ ઇન્ટરેસ્ટેડ હોય તો 1500 થી 2000 શબ્દમાં ફટાફટ એક સરસ નિબંધ લખી નાખો અને મોકલી આપો. નમસ્કાર.